યોજાયેલા મહાકુંભમાં જ્યારે દેશ વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે ત્યારે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર કેમ રહી જાય તે માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો મહાકુંભનો લાભ લઈ શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ તકે રાજકોટ એસટી વિભાગના નિયામક જેબી કરો તારા દ્વારા इंडिया न्यूज સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા રાજકોટથી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તારીખ 4/2/2025 એટલે કે આવતીકાલથી રાજકોટથી પ્રયાગરાજ જવા માટે નવીન વોલ્વો બસ સર્વિસ શરૂ કરવામાં આવનાર છે। રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસોના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ મધ્યપ્રદેશ બોર્ડર મુકામે કરવામાં આવી છે। નવીન શરૂ થનાર નવીન વોલ્વો બસ માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે। એકસો 144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે મહાકુંભનો સંયોગ જ્યારે યોજાયો છે ત્યારે દેશ વિદેશથી અહીં લોકો પ્રયાગરાજમાં ડૂબકી લગાવવા આસ્થાની જે ડૂબકી લગાવવા આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ કોઈ શ્રદ્ધાળુ સૌરાષ્ટ્રના રહી ન જાય તેના માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે રાજકોટ એસટી નિયામક જેબી કરોત્રા છે, એમની સાથે વાત કરીશું। સર, આજે પ્રયાગરાજ માટે નવી વોલ્વો બસો ફાળવવામાં આવી છે, કેટલી બસો છે અને ક્યાં ક્યાંથી બસનો પિકઅપ પોઈન્ટ છે અને ક્યાં લગીને બસ જશે? આપણે રાજકોટથી પ્રયાગરાજ જવા માટે આવતીકાલ 4 તારીખથી છે એ વહેલી સવારે 5 વાગ્યાથી આપણી બસ છે એ શરૂ થશે। જ્યાં સુધી પ્રયાગરાજ ખાતે આપણે કુંભ મેળો ચાલુ છે ત્યાં સુધી દરરોજ એક બસ છે એ આપણે રાજકોટથી નીકળશે અને પ્રયાગરાજ સુધી જશે। અને એમાં આપણે રાજકોટથી એક વચ્ચે નાઇટ છે એ બારણ ખાતે થશે અને બીજી નાઇટ છે એ ડાયરેક્ટ આપણે પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પાછા રિટર્ન છે એ બારણ ખાતે પાછી નાઇટ થશે અને પછી પરત રાજકોટ ખાતે આવશે। તો આનું આપણે જે ટિકિટનું બુકિંગ છે એ પણ અમારી વેબસાઇટ ઉપર છે એ www.gsrtc.in ઉપરથી પણ બુકિંગ કરાવી શકે છે જેમને પણ પ્રયાગરાજ જવું હોય છે એ લોકો। સર, સેફટીની વાત કરીએ તો લોકો લાંબો અંતર સુધી જે આમાં ખાસ કરીને તો વૃદ્ધો જતા હોય છે આસ્થાની ડૂબકી લગાવવા માટે, ત્યારે સેફટીની વાત કરીએ તો શું મેડિકલ ઇમરજન્સી માટે કે સાધનો અને કઈ રીતની સુવિધા રાખવામાં આવી છે? આપણે રાજકોટથી જ્યારે મોટી ઉંમરના પણ લોકો જતા હોય છે તો એના માટે પણ આ બસ છે એ ખૂબ જ આરામદાયક પુશબેક સીટ થી બસ છે, જેથી મુસાફરોને તેમાં ઓછામાં ઓછી અગવડતા પડે। સાથે અમે ફર્સ્ટ એડ કિટ પણ રાખવામાં આવેલી છે, જેથી કોઈ ઇમરજન્સી કોઈને જરૂર પડે તો એ ઉપયોગ કરી શકે। અને બીજા અમારા સાથે એક સુપરવાઇઝર પણ રહેશે, જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો એ પણ એમને બધી છે એ ઉપલબ્ધ કરાવી શકશે। સર, અત્યારે કેટલો ચાર્જ રાખવામાં આવ્યો છે પર પર્સન અને કઈ રીતની બીજું અન્ય સુવિધાઓ છે? આપણે પર પર્સન એક વ્યક્તિને રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત રાજકોટ આવવા માટે 8,800 રૂપિયા છે એ આપણે ટિકિટ છે એ રાખવામાં આવેલી છે। સર, અત્યાર સુધીમાં કેટલું બુકિંગ થઈ ગયું છે એસટી બસ? આપણે જોઈએ તો અમારા બસની અંદર 40 થી 50% બુકિંગ છે એ અત્યારે થઈ જવા પામેલું છે અને હાલ પણ મુસાફરોની પૂછપરછ ઇન્ક્વાયરી પણ ચાલુ છે અને બુકિંગ પણ ઘણા બધા મુસાફરો છે એ કરી રહ્યા છે। સર, એક અંતિમ સવાલ, લોકો આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે, સૌરાષ્ટ્રવાસીઓને શું અપીલ કરશો તમે આ આસ્થાની ડૂબકી લગાવવા? બસ ખાસ તો એ અપીલ કરીએ કે ભાઈ આપણે સૌરાષ્ટ્રના રાજકોટ જે આપણું પાટનગર કહેવાય છે તો ત્યાંથી આપણે દરરોજ સરકારશ્રી દ્વારા આપણા તમામની માગણીને ધ્યાને લઈ અને બસ છે શરૂ કરવામાં આવેલી છે, તો વધુમાં વધુ મુસાફરો છે એ આપણી વોલ્વો બસનો લાભ લઈ અને પ્રયાગરાજ સુધી જાય અને પરત પાછા પ્રયાગરાજથી આવે તેવી તમામ મુસાફરોને હું જાહેર જનતાને પણ અપીલ કરું છું। આ હતા જેબી કરોત્રા, રાજકોટ એસટી નિયામક જેમનું કહેવું છે અત્યારે રાજકોટ છે પ્રયાગરાજ જે બસ શરૂ થઈ છે વોલ્વો બસ, તેમાં અત્યારે 50% સુધીનું બુકિંગ છે તે થઈ ગયું છે। સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને અપીલ પણ કરી છે કે જે 144 વર્ષ બાદ જે આ સહયોગ બન્યો છે મહાકુંભનો, તો આમાં સૌરાષ્ટ્રવાસીઓ પણ લાભ લે તેવી અપીલ કરી છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।